ચાલો ઓય કઈ ફરક નહીં પડે. તમને કીધેલું તો ખરી, શરીર તમારું નશ્વર છે, તમારી આત્મા અમર છે. આ વસ્તુની મોહમાયાથી દૂર રહ્યો તમે. તો ચાલો દાખલો નંબર 8 બધાએ બહુ ધ્યાનથી જોવાનો છે. જો આવો દાખલો પૂછાઈ જાય ને તો દવારથી દાખલો શરૂઆત બી નહીં થાય. બરાબર. આજે દાખલો શરૂઆત કરવા પહેલા આપણે ઇંક પૂરી લે. આપણું જે કબાટ આપણે લાવ્યા, કબાટ ક્યાં શું કહેવાય, સ્ટેન્ડ જે લાવ્યા છે આપણે એનું શુભ ઉદ્ઘાટન કરી દે. ચાલો આજો આજો આની ડિગ્લી જ નહીં પૂરી થઈ. આ બાજુ જ હાલે ને પણ. હા અરે આ નીચે મૂક ને નીચે. હા બસ રાલે એમ જ આરા નાલા છોકરા તેમ તમારે. ચાલો એબસેન્ટ કોણ છે પાછળ? છોકરા શાંતિ રાખો તો. એબસેન્ટ નિલિસા આવેલી દે. હું આ બાજુ નહીં બોલવાના નામ એબસેન્ટ ના. હીર પટાની તો તમને શું ખબર? તો સૂત્ર પૂછું તમને. બોલ અચલ પરથી પરંપરિતમાં ફેરવાનું સૂત્ર. ચાલો ખોલો બધા. દાખલો નંબર 8 શુભ લાભ વાળો. લાભ શુભ હશે, શુભ લાભ નહીં. પહેલું ઓય અંકિત મટીરિયલમાં દાખલો નંબર 8 જો એકદમ અળવિત્રો દાખલો છે. લાભ અને શુભની મટીરિયલમાં જોજો મેહુલ. લાભ અને શુભની ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે છે. જોજો દર વખતે તમને કાચું સરવૈયું આપતા, આ વખતે ડાયરેક્ટ વાર્ષિક હિસાબે જ આપી દીધેલા છે. જો નીચે લાભ અને શુભની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું નફા નુકસાન ખાતું. હવે એ લોકોએ આ નફા નુકસાન ખાતું બનાવ્યું છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખ્યું છે વેચેલ માલની પડતર. નીચે બહુ બધા ખર્ચા લખ્યા છે. છેલ્લે ભાગીદારોનો મૂડી ખાતે કાઉન્સમાં ચોખ્ખો નફો આપી દીધો. જમા બાજુ પર વેચાણ અને પરચુરણ આવક આપી છે. વિડીયો ચાલુ છે કે જોની ટીકેન? હા ચાલો એના નીચે લાભ અને શુભની ભાગીદારી પેઢીનું તારીખ 31/3/17 ના રોજનું પાકું સરવૈયું આપ્યું. બરાબર. વેપાર ખાતું નથી બનાવ્યું, ફાળવણી નથી બનાવ્યું, મૂડી નથી બનાવ્યું, ખાલી નફા નુકસાન ખાતું બનાવ્યું અને પાકું સરવૈયું બનાવી દીધેલું છે. બરાબર. પાકા સરવૈયામાં જો મૂડી દેવા બાજુ પહેલા તો મૂડી લખી છે. મૂડીમાં લાભ, લાભની મૂડી પ્લસ ચોખ્ખો નફો કર્યો, એમાંથી ઉપાડ માઇનસ કર્યું. પછી શુભની મૂડી લખી, એમાં ચોખ્ખો નફો પ્લસ કર્યો, એમાંથી ઉપાડ બાદ કર્યું. પડે ખબર? હા ને. એના નીચે દેવા આપ્યા છે. દેવા એટલે લેણદારો. દેવા એટલે લેણદારો. દેવું આવે એટલે લેણદાર સમજવાનું. એના નીચે જોકે એમાં લેણદાર સાથે બીજા બધા દેવા લખી દીધા છે એમ. એના નીચે ઉપલક ખાતું. ઉપલક ખાતું આપણે ક્યારે વાપરીએ? જ્યારે આપણાથી કોઈ ભૂલ થઈ જાય ત્યારે. એટલે આ લોકથી ભૂલ થઈ ગયેલી હતી એટલે 2000 વાપરી દીધા. એસી જોતી છે કે ચંદન જેવી બર્થડે હોય તારીખ ઘેરે સમજી ગઈ ને. હા નાસ્તો કા કરાની આઈસી સાચું. આ ગણી લો કેટલા જણ છે? 35 જણ છે કે? ચાલો મિલકત લેણા બાજુ જો. મિલકત લેણામાં પહેલા તો બિન ચાલુ મિલકતો એમ કરીને હેડિંગ આપ્યું. એમાં દ્રશ્ય મિલકતોમાં સ્થિર મિલકતો. સ્થિર મિલકતો એટલે કે બધી મિલકત એમાં જ લખી દીધી. એના પછી રોકાણો આપ્યા છે અને છેલ્લે ચાલુ મિલકતો કાઉન્સમાં દેવાદારો સહિત. બરાબર. આટલું તૈયાર કરેલું છે. હવે નીચે જો વાર્ષિક હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર વ્યાજ 5% ગણવાનું રહી ગયું. સ્થિર મિલકતો પર 10% ઘસારો ગણવાનો છે. ભાડું ₹200 અગાઉથી ચૂકવેલું છે. પછી રોકાણો પર 400 વ્યાજ મળવાનું બાકી છે. ગાલ ખાતાનામાં 600 રાખવાનું છે. વેચાણ ખાતાનો સરવાળો 2000 ઓછો ગણ્યો છે. ખરીદી 800 નોંધવાની બાકી છે. ઉપરની વિગતો પરથી હવાલા નોંધો લખો. અંડરલાઈન કરો હવાલા નોંધો. હવાલા નોંધો એટલે આમ નોંધ લખવાની. એના માટે તમારે એક પાનું સાઈડ પર રાખવાનું અથવા તો નોટમાં વ્યવસ્થિત લખતા હોય તો તેમ પાનામાં જ લખો ને પછી ઘેરથી ઉતાર્યા કરજો. અને કોઈ પણ પાનામાં લખની પાસે સવાલ દુનિયાભરના હોય તારા. અને સુધારેલા વાર્ષિક હિસાબો તૈયાર કરો. એટલે કે આ જે વાર્ષિક હિસાબ છે તમારા જેવા કોઈ અભણે તૈયાર કરેલા છે. અરે સોરી હા ને. એટલે કોઈક અભણે તૈયાર કર્યા છે અથવા તો 800 કાં તો સાયન્સ વાળાએ તૈયાર કરેલા હોય અથવા તો કોઈને એમ ધંધા પર રાખી મૂક્યો તો તૈયાર કરી દીધા. જેમાં એણે બહુ બધી ભૂલો કરી છે. હવે આમાં જો કોઈ વસ્તુ આ બાજુ લખેલી છે અથવા તો કોઈ નફા નુકસાન ખાતામાં લખેલી છે, સાચી છે ખોટી છે તમારે ડિસાઈડ કરવાનું. બરાબર. અને તમારે તમારી રીતના સુધારીને વાર્ષિક હિસાબ તૈયાર કરવાનો. હવે વાર્ષિક હિસાબ તૈયાર કરે આ લોકોએ તો 2 ખાતા બનાવ્યા. 2 ખાતાની એક ખાતું અને એક પત્રક બનાવ્યું. બરાબર. આપણે બધા ખાતા અને બધા પત્રક બનાવવાના છે. જો કે બધાની એક જ પત્રક. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાકું સરવૈયું. તમારે પૂરેપૂરી બધા ખાતા અને પત્રક બનાવવાનું. બરાબર. ચાલો હવે આપણે જેવી રીતના દાખલાની શરૂઆત કરીએ ને તેવી રીતના દાખલાની શરૂઆત કરવાની. પણ આની અંદર તમારે નફો નહીં જોવાનો કેમ કે નફો તો એ લોકોએ શોધેલો જ હશે.
ખોટા ગણ્યા હોય તો બી દેખાય. આ નીચે ભાગીદારોના મૂડી ખાતે કાઉન્સમાં ચોખ્ખો નફો, એ લોકોએ જે ચોખ્ખો નફો શોધ્યો છે તે ખોટો છે, બરાબર. આપણે સુધારીને બધું ગણવાનું છે. દાખલા આપણે શરૂઆત ક્યાંથી કરીએ? સૌથી પહેલા ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ પર શરૂઆતની તારીખ એટલે 1/4/16, બાકી આગળ લાવ્યા. પડે ખબર? અહીંયા આપણે કેવો બી દાખલો પૂછાય, આવો ભૂલવાળો પૂછાય કે સાદો દાખલો પૂછાય, આપણે જેવી રીતના દાખલાની શરૂઆત કરતા છે તેવી રીતના દાખલાની શરૂઆત કરવાની, બરાબર. કચરું પહેલામાં જ લાગજે, હા ને, બહુ સાફ સફાઈ કરવા પડીશ. ચાલો જોજો બધા ધ્યાનથી. શરૂઆત હંમેશા મૂડી ખાતાની જમા બાજુ મૂડી લખીને કરવાની. એમાં શોધો, ગમે ત્યાં એ લોકોએ મૂડી લખેલી હશે, શોધી જો. મૂડી દેવા બાજુ પર હેડિંગ આપ્યું છે મૂડી. મૂડીમાં લાભના 40,000 અને 2-3 લીટી છોડીને નીચે જો શુભના 30,000 મળે બધાને, હા ને. એટલે અહીંયા પહેલા લાભના લખીએ 40,000 અને શુભના લખીએ 30,000. ખરું પાડતા જાજો જે વિગત તમે લખી દઈ તે, નહીં તો પછી બધું મિક્સ થઈ જાય. ચાલો મૂડી લખાઈ જાય તરત શું લખવાનું? ઉધાર બાજુ પર ઉપાડ. ઉપાડ માટે જો કોઈ તારીખ આપેલી હોય તો લખવાની, નહીં આપેલી હોય તો ડેશ કરવાની. ઉપાડ શોધો કેટલા રૂપિયા છે? 12,000 અને 6,000. કોઈને નહીં ખબર પડે તેવું છે અહીંયા રકમ કાથી લાવતા છે તે? 12,000 અને 6,000. ચાલો મૂડી અને ઉપાડ લખાઈ જાય પછી આપણે શું કરીએ? હવાલા પર જઈએ. હવાલો નંબર 1, મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે. ચાલો સિમ્પલ હવાલો. મૂડી પર વ્યાજ ગણવાનું એટલે મૂડીની નીચે લખવાનું મૂડી પર વ્યાજ, તારીખમાં લખવાનું આખરની તારીખ. બીજી એક વસ્તુ, તમારા જેટલા બી દાખલા છે ને જૂની ચોપડી છે એટલે 16-17 જ આવતા છે. જ્યારે એક્ઝામમાં પૂછાય 23-24, 24-25 એવા પૂછાય તો પાછા ત્યાં 16 નહીં લખવા લાગી જાય. તમારી ટેવ 16 લખવાની પડી ગયેલી હશે, ને એટલે ત્યારે ધ્યાન રાખજો, તારીખ તે પ્રમાણે લખજો. ચાલો કેટલા ટકા છે મૂડી પર વ્યાજ? 5%. 40,000ના 5%, 2,000 અને આના 5%, 1,500, બરાબર. અહીંયા જમા બાજુ તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ એક લીટી છોડીને લખીએ મૂડી પર વ્યાજ. બંને ભાગીદારનું નામ લાભ અને શુભ, 2,000 અને 1,500, બંનેનું ટોટલ મારીને 3,500. ચાલો આગળ વધીએ. હવાલો નંબર 2, સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો છે. ચાલો સ્થિર મિલકત આપેલી હશે ડાયરેક્ટ. હા, જો સ્થિર મિલકત ડાયરેક્ટ નહીં આપેલી હોય તો સ્થિર મિલકત કઈ? તમારી જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, આવી રીતના જે સ્થિર મિલકત હોય તેના પર કાઢવાનું. ફર્નિચર. ચાલો અહીંયા સ્થિર મિલકતો એ લોકો આપી છે કેટલી? 60,000. એના પર કેટલો ઘસારો કાઢવાનો છે? 10% ઘસારો કાઢીએ એટલે કેટલા થશે? 6,000. બાદ કરીને કેટલા આવવાના? 54,000. ઘસારો ધંધા માટે ખર્ચ. ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સ્થિર મિલકત પર ઘસારો એક લીટી છોડીને 6,000. આગળનો હવાલો. હવાલો નંબર 3, ભાડું ₹200 અગાઉથી ચૂકવેલ છે. ચાલો અગાઉથી ચૂકવેલું છે. અગાઉ શબ્દ આવે તો તમારે કરવાનું માઇનસ, અને અગાઉથી ચૂકવેલું એટલે દેવું કે લેણું? લેણું. લેણું હોય તો લખવાનું મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ ભાડું. કેટલા રૂપિયા? ₹200. ચાલો ભાડું શોધી આપો મને. નહીં મળે ને? ચાલો હવે અહીંયા એક વસ્તુ યાદ રાખજો. આ જે પાકા સર્વે તમે વાર્ષિક હિસાબ તૈયાર કરે ને તેમાં નમૂના છે બધા. નમૂના એટલે કે 11મા ધોરણમાં બી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ વિતરણ ખર્ચા, વહીવટી ખર્ચા, એવી રીતના હેડિંગ છે. પછી આમાં કારખાનાના ખર્ચા, આવી રીતના હેડિંગની અંદર બધા ખર્ચા લખાય. પણ એ હેડિંગ તમારા બોર્ડની પરીક્ષામાં મહત્વનું નહીં મળે એટલે ગોખાવેલું નથી તમને, બરાબર. એટલે અત્યારે યાદ રાખજો, ભાડું જે છે તે તમારા ઓફિસ ખર્ચની અંદર આવે. શેમાં? ઓફિસ ખર્ચની અંદર ભાડું. તો ઓફિસ ખર્ચ આપેલા છે કોઈ જગ્યા? હા, એટલે એની અંદર ભાડું સમાયેલું છે એવું સમજવાનું તમારે. ચાલો ઓફિસ ખર્ચા લખવાના તમારે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ઓફિસ ખર્ચા કેટલા રૂપિયાના? 20,000. હા, એટલે એની અંદર બધા ખર્ચા આવી ગયેલા છે. હવે ભાડું કેટલું અગાઉથી ચૂકવેલું છે? 200. અગાઉ શબ્દ આવે એટલે કરવાનું માઇનસ. અગાઉથી ચૂકવેલ ભાડું કેટલા રૂપિયાનું? 200 રૂપિયાનું, એટલે 19,800. ચાલો આગળનો હવાલો ધ્યાન રાખજો, ભાડું ઓફિસ ખર્ચની અંદર આવે. હવાલો નંબર 4, રોકાણો પર ₹400 વ્યાજ મળવાનું બાકી છે. પહેલા રોકાણો શોધો કેટલા રૂપિયાનું? કેટલા? 12,000. ક્યાં લખું રોકાણો? મિલકત લેણા બાજુ લખવાના રોકાણો કેટલા રૂપિયાના? 12,000. હવે આને તમે બે રીતના એન્ટ્રી આપી શકે. આ 12,000 બહાર બી લખીને પછી નીચે વ્યાજ લખે, અથવા તો વ્યાજ આમાં જ પ્લસ કરી દે તો બી ચાલે. આપણે બધાને ખબર હા ને? પ્લસ ચૂકવવા મળવાનું બાકી. હવે જોજો, રોકાણ એટલે કે તમે કોઈ બીજી જગ્યાએ રોકાણ કર્યું છે તેના પર તમને વ્યાજ મળે, એટલે અહીંયા લખવાનું પ્લસ મળવાનું બાકી વ્યાજ કેટલા રૂપિયા? 400. પ્લસ કરીને કેટલા થવાના? 12,400. પેલી હવાલા નોંધ તો લખવાની જ રહી ગઈ. એક એક હવાલાની એન્ટ્રી આપીએ ને એટલે તરત હવાલા નોંધ લખતી જવાની હતી.
હા, એ લોકોએ સવાલ પૂછ્યો છે ને હવાલા નોંધ, એટલે કે હવાલાની જેટલી એન્ટ્રી આપે તેની આમ નોંધ લખવાની, બરાબર. પણ કંઈ નહીં, આખો હવાલો પૂરો કરી દે પછી લખીએ આમ નોંધ તમારી, બરાબર. ચાલો, કે લખતા જ જાય. ચાલો ને, 4 જ થયા છે. લખવા જ પડે, આવડે નહીં એ બધા નીનું ચાલે જ નહીં કાંઈ. છેલ્લે કરીએ તો જોઈ લેવો તમને આવડે કે કેમ. નંબર 4 પૂરું થયું કે નહીં? બાકી. ચાલો, અહીંયા રોકાણો પર મળવાનું બાકી વ્યાજ, એક એન્ટ્રી થઈ ગઈ મિલકત લેણા બાજુ. બીજું મળવાનું બાકી છે તો નફા નુકસાન ખાતાની ઉપરની બાજુ, જમા બાજુ, બરાબર. કેમ કે એ મળવાનું બાકી એટલે આવક તરીકે તમારે નોંધવાનું. એટલે અહીંયા એક લીટી છોડીને લખીએ મળવાનું બાકી રોકાણ વ્યાજ. કેટલા રૂપિયા? 400 રૂપિયા. ચાલો, એના પછી ગાલખાદ અનામત. ગાલખાદનો લગતો હવાલો આપે તો નીચે ચેક કરો, વેચાણનો આપ્યો છે? આપ્યો છે. ચાલો, આજે બી આપણે સફળ થવાનો. હવાલો નંબર 6, વેચાણ ખાતાનો સરવાળો 200 ઓછો ગણ્યો છે. ચાલો, 2000 રૂપિયા, સોરી, વેચાણ ખાતાનો સરવાળો રૂપિયા 2000 ઓછો ગણ્યો છે. પણ જોજો, ખાલી વેચાણ ખાતાનો જ સરવાળો ઓછો ગણ્યો છે, એના સાથે દેવાદારને કઈ લાગે વળગે નહીં. પણ આટલી વસ્તુ ખબર, એટલે આ હવાલાની ખાલી એક જ એન્ટ્રી થશે. પહેલા તો વેચાણ શોધો વેપાર ખાતાની જમા બાજુ લખવા માટે. 1,96,000. જો સરવાળો ઓછો ગણેલો છે તો તમારે શું કરી દેવાનો? વધારી દેવાનો. પ્લસ ઓછો ગણેલો સરવાળો. કેટલા રૂપિયા? 2000. હા, ઊંઘાઈ જાઓ. 1,98,000. બરાબર. આટલે સુધી ખબર પડે. જોજો, વેચાણ ખાતું એટલે કે તમે ખતવણી કરતી વખતે વેચાણ ખાતું, દેવાદાર ખાતું, લેણદાર ખાતું, ખરીદી ખાતું, એવા બધા ખાતા તૈયાર કરેલા હોય, જેમાં વેચાણ ખાતામાં જો સરવાળાની ભૂલ કરે તેનાથી બીજા ખાતાને કોઈ અસર પડે નહીં. પણ આટલી વસ્તુ ખબર. તો વાત રહી આની બીજી એન્ટ્રીની. કેમ કે જો હવાલાની તમે બીજી એન્ટ્રી નહીં આપે તો તમારો દાખલાનો જવાબ નહીં બેસે, હે. તો એ લોકોથી એક ભૂલ થયેલી હતી. જો, મૂડી દેવા બાજુ નીચે ઉપલબ્ધ ખાતું દેખાય, કેટલા રૂપિયાની ભૂલ? 2000ની. આ ભૂલ અહીંયા કવર થઈ ગઈ. પડે વસ્તુ ખબર, હા ને. એ લોકોની 2000ની ભૂલ થઈ, જે આપણે અહીંયા કવર કરી દીધી, એટલે વાર્તા પૂરી. આગળનો હવાલો, હવાલો નંબર 5 નીચે જોઈ લો ને. બીજો કોઈ વેચાણનો તો નહીં મળે ને? ખરીદીનો છે. ચાલો, વેચાણનો નથી. હવે 5મો હવાલો જો, ગાલખાદ અનામત રૂપિયા 600 રાખવાનું છે. ચાલો, ગાલખાદનો હવાલો આવે એટલે સૌથી પહેલા પેલો જોઈ લેવાનું નીચેના હવાલા, એ જોવાઈ ગયું. પછી દેવાદારો માઇનસ ગાલખાદ હવાલાની માઇનસ ગાલખાદ અનામત હવાલાની. એના પછી દેવાદાર પર વટાવ અનામત આપે તો લખવાનું, નહીં આપે તો નહીં લખવાનું. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પહેલા ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. ચાલો, બરાબર. હવે ત્યાંથી શરૂઆત કરીએ. દેવાદારો કેટલાના? હા, પાછા દેવાદારો મળે નહીં કે એ લોકોએ જો નીચે મિલકત લેણા બાજુ ચાલુ મિલકતો કાઉન્સમાં દેવાદારો સહિત, બરાબર. તો આ દેવાદારો જે છે, દેવાદારો નથી, શું છે? ચાલુ મિલકત. અહીંયા લખીએ ચાલુ મિલકત કાઉન્સમાં દેવાદારો સહિત. એટલે કે જો દેવાદારમાંથી માઇનસ કરવાનું છે તો ચાલુ મિલકતમાંથી બી માઇનસ કરી દેતો તો ચાલશે, બરાબર. ચાલુ મિલકત કેટલી આપી? 28,000. એટલે અહીંયા લખીએ 28,000 માઇનસ હવાલામાં ગાલખાદ આપેલી નથી, ડેશ. એટલે અહીંયા પાછા આવશે 28,000. ગાલખાદ અનામત કેટલી આપેલી છે? 600. બાદ કરીને 27,400. ચાલો, આ બાજુ આવીએ. કાચા સરવૈયામાં ગાલખાદ, હવાલામાં ગાલખાદ નથી. ગાલખાદ અનામત હવાલાની અંદર 600, કાચા સરવૈયામાં ગાલખાદ અનામત નથી. એટલે ફાઇનલ જવાબ આવવાનો તમારો 600. પડી જાય બધાને ખબર? અને ખાલી એક જ એન્ટ્રી આવી છે. ચાલો આગળ. હવાલો નંબર 7, ખરીદી રૂપિયા 800 નોંધવાની બાકી છે. ઉપરની વિગત પરથી હવાલો નોંધ. ચાલો, એટલે એક લાસ્ટ હવાલો. ખરીદી 800 નોંધવાની બાકી. ખરીદીની 2 એન્ટ્રી, ખરીદીમાં પ્લસ અને લેણદારમાં પ્લસ. એક લીટી છોડીએ, અહીંયા લખીએ ખરીદી. શોધો ખરીદી કેટલી? હા, ખરીદીની આવેલી હોય કે પાછી મળી? વેરી ગુડ. વેચેલ માલની પડતર આપેલી છે તમને. વેચેલ માલની પડતરનો અર્થ એવો થાય કે એની અંદર શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખો સ્ટોક, આ બધી વસ્તુ સમાયેલી છે. હજુ જ્યારે તમે આગળ ભણે ને, આગળ એટલે કે ભાગ 2 નું છેલ્લું ચેપ્ટર, તેની અંદર આવશે આ સૂત્રો વેચેલ માલની પડતરનો. એટલે વેચેલ માલની પડતરમાં શરૂઆતનો સ્ટોક બી આવી ગયો, આખરનો સ્ટોક બી આવી ગયો, ખરીદીના ખર્ચા એટલે કે મજૂરી, આવક માલ, ગાળા ભાડું, એ બધું આવી ગયેલું છે, અને ખરીદ પરત બી અંદર નોંધાઈ ગયેલું છે. પણ આટલી વસ્તુ ખબર? એટલે આ વેચેલ માલની પડતર તમારે ખરીદી સ્વરૂપે સમજવાની. પણ એ ખરીદી નહીં કહેવાય, હા, એ બી ધ્યાન રાખજો. વેચેલ માલની પડતર કેટલા રૂપિયાની? 1,16,000. જો એમ બી તમને
એક્ઝામમાં ડાયરેક્ટ હતો ને નહીં ખબર પડતી તો આને જ તમે ખરીદી ગણતે મારા હિસાબથી, બીજું કોઈ ઓપ્શન નહીં આવતું. હા ને, ચાલો ખરીદી નોંધવાની બાકી એટલે અહીંયા પ્લસ કરીએ. નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયાની? 800 પ્લસ કરીને કેટલા આવવાના? ચાલો બીજી એન્ટ્રી લેણદારો, પાછું લેણદારો નહીં આપેલું હોય કે જો દેવા, અને એ દેવાની અંદર બધું આવી ગયેલું છે. લેણદારો બી આવી ગયેલું હોય, લોન લીધેલી હોય તે બી આવી ગયેલું હોય, બરાબર. 8000 રૂપિયા જ છે ખાલી ગરીબ લોકો. આ બાજુ મૂડી દેવા બાજુ લખીએ દેવા કેટલાના? 8000, કાઉન્સમાં લેણદારો બી લખી જ દે, બરાબર. હવે એમાં અહીંયા શું કર્યું છે? પ્લસ, એટલે અહીંયા બી કરીએ પ્લસ. નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયાની? 800, ટોટલ મારીને 8800. ચાલો વધીએ આગળ. હવાલા પૂરા થયા. ચાલો હવાલા નોંધ લખવાની ફટાફટ. હજુ બાકી છે દાખલો, પણ પહેલાં હવાલા નોંધ સમજી લે, લખી લે. પડ્યું કે બધા? ખાના આમ નોંધ ના, હવાલા નોંધ એટલે કે આમ નોંધ જ લખવાની તમારે, પણ ઉપર હેડિંગ આપવાનું હવાલા નોંધ. છેલ્લે ખાતા બનાવ પહેલે લખવાનું. હા હા, એવું કંઈ કમ્પલસરી નહીં મળે, પહેલે લખો છેલ્લે લખો, પણ પહેલે ખાનું બનાવી દેવાનું. ખાલી હવાલા છે. કેટલા હવાલા છે? 7 હવાલા છે કે? પછી જો સાંભળો 7 હવાલા છે એટલે 7 આમ નોંધ થવાની તમારી, બરાબર. એ 7 આમ નોંધ માટે જગ્યા છોડીને પહેલા જ બનાવી દેવાની, પછી બીજા ખાતા બનાવવાના. એક એન્ટ્રી આપી એટલે તરત એની આમ નોંધ, બીજી એન્ટ્રી આપી તરત એની આમ નોંધ, બરાબર. ચાલો બધા નિયમથી સમજવાના છે, બસ એક હવાલો તમારો ખાતાથી સમજવાના છે. આમ નોંધના ખાના પાડી દેવો અથવા તો ડાયરેક્ટ લખી દેવો, પછી ઘેરથી વ્યવસ્થિત લખ્યા કરજો. થઈ ગયું? ચાલો પહેલો હવાલો જો. પહેલો હવાલો શેનો છે? મૂડી પર 5% વ્યાજ ગણવાનું રહી ગયું છે. ચાલો એટલે કે મૂડી પર વ્યાજનો હવાલો છે. આ એક તમારું ખાતા પરથી સમજીએ. જોજો બોર્ડ પર મૂડી પર વ્યાજ તમારું કઈ બાજુ લખેલું છે? મૂડી ખાતાની જમા બાજુ, બરાબર. આપણે અહીંયા ઉપર ધારો કે વેચાણ ખાતું બનાવતો હોમ મેં, એટલે કે ખાતા હોય ખતવણી કરતો હોમ, અને અહીંયા આમ નોંધ છે તમારી બોર્ડ પર, રાકેશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે, બરાબર. આવી રીતના તમારી આમ નોંધ છે. હા ને, એ આમ નોંધની તમને ખતવણી કરવા કેમ? તો તમે વેચાણ ખાતામાં ક્યારે કેવી રીતના ખતવણી કરે? વેચાણ ખાતે જમા થયેલું છે એટલે વેચાણ ખાતાની જમા બાજુ, પડે ખબર? વેચાણ ખાતે જમા થયેલું છે એટલે વેચાણ ખાતાની જમા બાજુ, વિગતમાં વિરુદ્ધનું નામ, રાકેશ ખાતે. યાદ છે આવું? ખતવણી 11મા ધોરણમાં જે ભણેલા. હા ને, તો અહીંયા શું થયેલું છે તે જો. મૂડી ખાતાની કઈ બાજુ લખેલું છે? મૂડી ખાતાની કઈ બાજુ લખેલું છે? જમા બાજુ. તો મૂડી ખાતે શું થયેલું હશે? જમા. શું થયેલું હશે વિકિસા? ઉધાર. હા ને, ચાલો મૂડી ખાતે અહીંયા મૂડી ખાતાની જમા બાજુ લખ્યું છે એટલે મૂડી ખાતે શું થયેલું હશે? જમા. આટલું ખબર પડે? એટલે પહેલા તો આમ નોંધમાં તમારું એક નક્કી થઈ ગયું, મૂડી ખાતે જમા. તો ઉધારમાં અહીંયા કયું? રાકેશ ખાતે એટલે કે વિરુદ્ધનું નામ. તો અહીંયા ઉધાર શું થશે? મૂડી પર વ્યાજ. પણ મૂડી પર વ્યાજ પાછા 2 છે એટલે એવું લખવાનું, લાભનું મૂડી પર વ્યાજ અને શુભનું મૂડી પર વ્યાજ. પડે ખબર? આટલું લખો આમ નોંધ. પહેલી નંબર 1, લાભના મૂડી પર વ્યાજ ખાતે ઉધાર. લાભના મૂડી પર વ્યાજ ખાતે ઉધાર. શુભના મૂડી પર વ્યાજ ખાતે ઉધાર. શુભના મૂડી પર વ્યાજ ખાતે ઉધાર. પંખો બંધ છે ને તો અવાજ સારો જેવો આવ્યા કરે ને. અને વિકિસા તે ભાગીદારોના મૂડી ખાતે. તે ભાગીદારોના મૂડી ખાતે. રકમ લખી લો. લાભના લખવાના 2000, શુભના લખવાના 1500. બંનેનું ટોટલ 3500. વધી આગળ બીજો હવાલો. બીજા હવાલામાં શું કીધેલું છે? સ્થિર મિલકતો પર 10% લેખે ઘસારો ગણવાનો. હવે આના માટે વિચારવા જેવું નહીં આવવા જોઈએ. જો તમે ઘસારો ગણે, ઘસારો ધંધા માટે ખર્ચ, ખર્ચ ખાતે ઉધાર, એટલે ઘસારા ખાતે ઉધાર લખો. પહેલા ઘસારા ખાતે ઉધાર. નિયમ પ્રમાણે સમજશો તો જલ્દી આવડી જશે. ઘસારા ખાતે ઉધાર. હવે જોજો, આ ઘસારો થાય કોના પર થાય? મિલકત પર. ઘસારાના કારણે તમારા મિલકતમાં ઘટાડો થાય. મિલકતમાં ઘટાડો થાય એટલે મિલકત ધંધામાંથી જાય તો જમા, એટલે તે સ્થિર મિલકત ખાતે. તે સ્થિર મિલકત ખાતે. દેખો. ચાલો હવે આ લોકો આમાં તો હળવીતરું જ કરેલું છે. રકમ કેટલી આવી ઘસારાની હોધી જવાની? 6000 કરી દઉં. ચાલો એના પછી ભાડું ₹200 અગાઉથી ચૂકવ્યું છે.
ચાલો અગાઉથી ચૂકવેલું ભાડું છે તમારું, બરાબર. પહેલાં તો તમારે શું સમજવાનું, જો અગાઉથી ચૂકવેલ મળવાનું બાકી એવું આવે એવું ત્યારે અગાઉથી ચૂકવેલ ભાડું એ દેવું છે કે લેણું છે? અગાઉથી ચૂકવેલ ભાડું લેણું. લેણું એટલે મિલકત કે દેવું? મિલકત. મિલકત ખાતે ઉધાર એટલે અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર. આટલું વિચારીને જવાનું, નહીં તો તમારી ધોવાઈ જાય. અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર, તે ભાડા ખાતે. અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર, તે ભાડા ખાતે. કેટલા રૂપિયા છે જોઈ લો ને. અગાઉથી ચૂકવેલ ભાડું 200 રૂપિયા છે, કરી દો. આગળ હવાલો નંબર 4 કે કાગ્યું રોકાણો પર ₹400 વ્યાજ મળવાનું બાકી છે. ચાલો રોકાણો પર વ્યાજ ક્યાં લખ્યું છે? અહીંયા જો, હા ને, જોજો. નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખેલું છે? જમા બાજુ. તો નફા નુકસાન ખાતે શું કરવાનું? જમા. તો ઉધાર શું કરવાનું? આ મળવાનું બાકી રોકાણ વ્યાજ, વિરુદ્ધનું નામ પડે ખબર? એટલે મળવાનું બાકી રોકાણ વ્યાજ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતું. મારો એન્ટ્રી પાછું બતાવ્યું એવું લાગે, નહીં ખબર પડી. મળવાનું બાકી રોકાણ વ્યાજ ખાતે ઉધાર, મળવાનું બાકી રોકાણ વ્યાજ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે, તે નફા નુકસાન ખાતે. દેખો ચાલો જોઈ લો પાછું. અહીંયા જે સમજાયું ને તે જ વેચાણ ખાતે અહીંયા જમા થયેલું છે, તો વેચાણ ખાતાની જમા બાજુ લખ્યું. તો અહીંયા જમા બાજુ લખેલું છે, તો આ નફા નુકસાન ખાતે શું થયેલું હશે? જમા. પડે ખબર? એટલે નામમાં ઉધારમાં તમારે વિરુદ્ધનું નામ કરવાનું. આગળ હવાલો નંબર, પૈસા હવે હોધી લો ને કેટલા મળવાના બાકીના? 400 રૂપિયા. એટલે તો એક એક હવાલા હાથે કરવાનું હતું આમનો. હવાલ નંબર 5. ચાલો ગાલખાદ અનામત ₹600 રાખવાનું છે. ચાલો ગાલખાદ અનામત ક્યાં લખીએ આપણે? અહીંયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. જો નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખેલું છે? ઉધાર બાજુ. તો નફા નુકસાન ખાતે શું કરવાનું? ઉધાર. પેલી એમ કે જમા. જો બોલી જ નહીં, જ તો બોલી કે નહીં. અને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખેલું છે, એટલે નફા નુકસાન ખાતે કરવાનું ઉધાર. તો નામમાં શું લખવાનું બીજું? ગાલખાદ અનામત ખાતે જમા બાજુ પર લખો. નફા નુકસાન ખાતે ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે. નફા નુકસાન ખાતે ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે. કેટલા રૂપિયા? 600. સારું છે કે ગાલખાદ નહીં મળે તો હજુ આમ નોંધ વધી જાય, હા ને. ચાલો આગળ હવાલ નંબર 5. વેચાણ નોંધનો સરવાળો 2000 ઓછો ગણ્યો. ચાલો વેચાણ આવે એટલે વેચાણ ખાતે હંમેશા શું થાય? જમા. તો પહેલાં તો વેચાણ ખાતે જમા નક્કી થઈ ગયું. બીજી એન્ટ્રી તો આપણે કોઈ જગ્યાએ આપી જ નહીં, તો ઉધાર શું કરીએ? બીજી એન્ટ્રી કોઈ જગ્યાએ નહીં આપી ને, આપણે એક જ એન્ટ્રી આપી વેચાણની. ઉધાર શું કરીએ? શેના ખાતે? ઉપલબ્ધ ખાતે. વેરી ગુડ. જો કઈ વસ્તુમાં વિગત ઘટતી હોય અથવા તો ભૂલ કરેલી હોય તો કોના ખાતે લખીએ આપણે? ઉપલબ્ધ ખાતે. એટલે ઉધાર કરો ઉપલબ્ધ ખાતે અને જમા કરો વેચાણ ખાતે. જે મગજમાં વિચાર આવે તેને બહાર કાઢો. અને તમે તો વિચાર જ નહીં આવતો. ઉપલબ્ધ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે. છેલ્લું પૈસા. અરે યાર તમે તો ડોર છે કે કાંઈ? 2000 રૂપિયા પૈસા. પૈસા તમે તો બુદ્ધિ જ નહીં. એટલે હવાલા એક એક ગણતે તો પૈસા નહીં પૂછતે, તમે તરત લખતે. હવાલા નંબર છેલ્લો 7મો. ખરીદી ₹800 નોંધવાની બાકી. ખરીદ ખાતે હંમેશા ઉધાર કરો. ખરીદ ખાતે ઉધાર, તે કોના ખાતે? એની તો બીજી એન્ટ્રી આપી છે. તે કોના ખાતે? દેવાદારો ખાતે. ખરીદી સાથે દેવાદાર સંકળાયેલા, તે લેણદાર ખાતે. વેપાર ખાતું એમ કે ગધેડ જેવા. તે લેણદાર ખાતે. ચાલો હવે એક સારી વસ્તુ સાંભળી લો. એક્ઝામની અંદર હજુ સુધી હવાલા નોંધ કોઈ દિવસ પૂછાયું નથી, હા ને. એટલે તમારા નસીબ કાણા હોય તો તમારે પૂછાઈ શકે. સાંભળજો, આવા દાખલા જે સુધારવા વાળા છે લગભગ નહીં પૂછાય, પણ ફેલ થઈને જુલાઈમાં આવે તો કદાચ પૂછાઈ બી શકે, હા ને. તેમાં થોડા હાર્ડ પેપર પૂછાતા છે, એટલે આપણે પહેલી જ વખતમાં પાસ થઈ જવાનું ફટાફટ, બરાબર. હવે આગળ વધીએ. અંદરથી જે વિગત બાકી છે તેની એન્ટ્રી આપીએ. ચાલો, વેચેલ માલની પડતર આવી ગઈ. શું બાબત છે નહીં લખવાનું, ચાલશે, હા ને. એક્ઝામની અંદર પૂછાય. હા કઈ વાંધો નહીં, મૂળ અવાજ આવી જાય ને બહુ થઈ જાય. તમે પેલો કાનમાં ઇયરફોન લાગીને સાંભળી લેજો ને. એટલે હવે દેખાયા કરું. ચાલો, પહેલા તો વેચેલ માલની પડતરની એન્ટ્રી આપી. ઓફિસ ખર્ચા આવી ગયા. વેચાણ ખર્ચા ક્યાં લખું? વેચાણ ખર્ચા
નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વેચાણ ખર્ચા કેટલા રૂપિયાના આપેલા છે 16,000. ચાલો પકડવા જ પડે હાથમાં તો તમે કઈ ઊંધું મારી દે. પછી નાણાકીય ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ નાણાકીય ખર્ચા કેટલા રૂપિયા 4,000. ચાલો એના પછી પરચુરણ ખર્ચા એ બી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. મને કોઈ કહી શકે કે વેપાર ખાતાની ઉધાર બાજુ કોઈ ખર્ચો કેમ નહીં આવ્યો? હા આહેલું આમાં જ બધું પ્લસ થઈ ગયું છે એવું ધ્રુમી કે વેચેલ માલી પડતરો અને હા પણ સાંભળજો આ વેચેલ માલની પડતર એની અંદર આ પેલી ચોખ્ખી ખરીદી નહીં મળે હા પાછું એટલે એમાં બધું આવી ગયેલું હશે. ચોખ્ખી ખરીદી નથી આ વેચેલ માલની પડતર છે. વેચેલ માલની પડતરમાં શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા એટલે કે મજૂરી આવક માલ ગાળું બધું ખરીદીના ખર્ચા માઇનસ આખો સ્ટોક એ બધું આવી ગયેલું છે એટલે આહેલું આમાં આવી ગયું એમ કીધું ધ્રુમે બરાબર. ચાલો આગળ બીજું શું બાકી? આ નીચે પરચુરણ ખર્ચા આવ્યા ને એની નીચે જો ભાગીદારોના મૂડી ખાતે કાઉન્સમાં ચોખ્ખો નફો કા લખું નફા નુકસાન ફાળવણી ખાતામાં કદેડાઓ એ લોકો નફો શોધ્યો છે ક્વેશ્ચન માર્ક છે એટલે કે પ્લસ માઇનસ કરીને જે શોધે ને તેની એન્ટ્રી નહીં આપવાની તો તમારે બાદ કરીને શોધવાનું પડે ખબર એટલે એ લખવાનું નથી. પણ એ લોકોએ જો 22,800 ને 15,200 રૂપિયા નફો વેચ્યો છે તો અમુક પ્રમાણમાં વેચ્યો હશે બરાબર. કોઈ જગ્યા પ્રમાણ આપ્યું નહીં મળે પાછું એટલે આ પૈસા પરથી આપણે પ્રમાણ શોધવાનું. જોજો અહીંયા ઉપર નફા નુકસાનનું પ્રમાણ બે નામ છે લાભ અને શુભ. લાભના 22,800 અને શુભના 15,200. હવે પ્રમાણ કાઢવા માટે આ પહેલા તો બે મીંડા ઉડાવી દે 228 જેમ 152. વધારે નાનું કરવાની જરૂર નહીં મળે આ જ તમારું પ્રમાણ રાખી દેવાનું. હજુ ભાગ ચાલે પણ આ જ પ્રમાણમાં વેચવાનું કેમ કે હજુ નાનું કરવા જાય તો પહેલાં નાના કરવામાં ધોવા પછી વેચવામાં ધોવા હા ને આવડશે આવી રીતના બતાવવા છે. ચાલો આ થઈ ગયું. આ ચોખ્ખા નફાની એન્ટ્રી કેમ નહીં આવી? હા એટલે થઈ તો જશે હજુ નાનું પણ ચાલશે અમુકને નહીં આવડે ને અમુકને આવડે એવું થાય એટલે ડાયરેક્ટ આમ જ વેચો ને શીખવાડવા છે. પહેલાં તો જો ભાગીદારોના મૂડી ખાતે ચોખ્ખો નફાની એન્ટ્રી કેમ નહીં આપી? હવે અહીંયા જે છે અહીંયા ચોખ્ખો નફો આવે તો તેની એન્ટ્રી નહીં આપવાની એ તો તમારે બાદ કરીને શોધવાનું રહે બરાબર એટલે એની એન્ટ્રી નથી આપેલી. ચાલો બાજુમાં વેચાણ આવી ગયું. પરચુરણ આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ કેટલા રૂપિયા 2,000. આગળ નીચે પાકાશ્રયમાં જાય. પાકાશ્રયમાં જો સૌથી પહેલા મૂડીમાંથી લાભની મૂડી લખી આપણે ચોખ્ખો નફો આની એન્ટ્રી નહીં આપવાની હમણાં જ કીધું. અત્યારે ઉપર જો 22,800 આવેલા ને તે જ ચોખ્ખો નફો અહીંયા પ્લસ કર્યો છે એ લોકોએ. પછી ઉપાડની એન્ટ્રી આવી ગઈ. પછી શુભની મૂડી નહીં લખવાની નફો નહીં લખવાનો ઉપાડ આવી ગયું એટલે કે શુભની મૂડી બી આવી ગઈ. પછી દેવા આવી ગયા. ઉપલબ્ધ ખાતું તો તમારું ભૂલ આવે એટલે છે એ ભૂલ સુધરી ગઈ તમે જોઈ હોય તો આની એક જ એન્ટ્રી થઈ એટલે અને ચાલો હવે મિલકત નાણા બાજુ આવી જાઓ. સ્થિર મિલકતો આવી ગયા રોકાણ આવી ગયા ચાલુ મિલકત આવી બધું આવી ગયું. દાખલો પૂરો બસ બરાબર. એમ જોવા જાય તો બીજા બધા દાખલા કરતાં આ દાખલો ઇઝી છે હા ને પણ વસ્તુ શું છે કે આવું ગૂંચવાડાવાળું આપે ને એટલે અમુકને નહીં આવડે પાછું બરાબર. એટલે આપણે આપણા સ્ટેપ પર જવાનું પહેલા મૂડી ઉપાડ લખી દેવાનું પછી હવાલા કરી દેવાનું પછી જે બાકી તે એન્ટ્રી આપવાની. કોઈ બી દાખલો એ બધાથી આ થઈ જવાનું છે બરાબર. ટોટલ મારો આ બાજુ 1,98,000 અહીંયા બી 1,98,000 કેટલા 81,200 આ આવ્યો તમારો કાચો નફો. કાઉન્સમાં લખવાનું ક્વેશ્ચન માર્ક અહીંયા લખવાનું નફા નુકસાન ખાતે. અરે હવે અમે આ દરરોજ નથી લખવાનું તમે લખજો અહીંયા લખો કાચો નફો 81,200 મારો ટોટલ 83,600. આ બાજુ બી લખીએ કેટલા બાત કરને કેટલા 31,000 33,200. ચાલો આ ચોખ્ખો નફો લખ્યો તમારે આખું લખવાનું ચોખ્ખો નફો કાઉન્સમાં નફા ખાતે એટલે કે નફા નુકસાન ફાળવણી ખાતે. આ ઉધાર બાજુ આવ્યું તો અહીંયા જમા બાજુ 33,200 ચોખ્ખો નફો અહીંયા બી લખીએ 33,200 ટોટલ એટલું જ. પાછું અહીંયા 33,200 માઇનસ કરીને 29,700. ચાલો હવે આ આવ્યું તમારું વહેંચણી પાત્ર નફો. ચાલો હવે આ પ્રમાણમાં વેચી આપતો છે પહેલાં જોઈ લો કેમ કે અહીંયા બેસેલામાંથી લગભગ 50% ને આનથી નાનું કરતા નહીં આવડે હા ને પણ જેને આવડે તે કરી શકે હા ને કોઈના માટે નાની મળે ને આવડતું હોય તે લોકોને શીખવાડવા નહીં પડે આવડે. ચાલો પહેલાં તો આપણે આ બંનેનું ટોટલ કરી દઉં. ટોટલ કેટલું આવતું છે 380 બરાબર. ચાલો પહેલાં કોનું વેચીએ નામ શું છે લાભ. અહીંયા લખીએ લાભનો નફો. ટોટલ નફો કેટલો છે તમારો 29,700. પછી લાભનો ભાગ કેટલો 228 છેદમાં કુલ ટોટલ 380. લાવો ડાયરેક્ટ
17,820 પડે ખબર? એટલે કોઈ બી પ્રમાણમાં વેચે તમે શાંતિથી વેચી શકે, એટલે વધારે માથાકૂટ કરવાની જરૂર નહીં મળે. બરાબર? ચાલો એના પછી શુભનો નફો. શુભનો નફો કેટલો? 29,700 ગુણ્યા એનો ભાગ 152 છેદમાં 380 કેટલા? 11,880. બંનેનું ટોટલ કરશો એટલે આટલા આવી જશે. લાભના મૂડી ખાતે અને શુભના મૂડી ખાતે. ચાલો અહીંયા ઉધાર બાજુ તો આ બાજુ લખીએ. જમા બાજુ 17,820 11,880 વહેંચણી પાત્ર નફો તારીખ 31/3/17. વ્યવસ્થિત લખજો બધું. ચાલો અહીંયા લખી લે, બાકી આગળ લઈ ગયા. 31/3/17 મારો ટોટલ 40 50 820 30 40 50 56,880 નહીં અલગ આવશે. 47,820 આ હા અહીંયા 42,380 43,380 બાદ કરો 6,000 38 35 બધા ગેપ થઈ ગયા હે 3 ને 3 6 આવી જશે વાત કરી જો. બરાબર છે? આયુષી પહેલી વખત તો ટોટલ બોલી બચ્ચારી. હા બર્થડેના દિવસે ખોટું ટોટલ બોલ્યા કરે. 37,380 બરાબર. કેલ્સી અરે તારી ભૂલ હોય જ નહીં, કેલ્સી જ ખોટી હોય છે. મને બી વિશ્વાસ છે કેલ્સી પર જ. ચાલો મૂડી ખાતા લાભ અને શુભ 47,820 37,380 મારું ટોટલ 85,200 પૂરા મારો ટોટલ. છોકરાઓ મૂડી દેવા, છોકરીઓ મિલકત લેણા. આયુષ્ય કીધું એટલે આપણે માની લેવાનું, બીજું કંઈ એમાં પ્રશ્ન ઊભો જ નહીં થાય. બરાબર? જોજો જેટલા તમે દાખલા જોતા જાય ને તેટલું બધું હેલું લાગવા લાગે. પણ અત્યારે ઓય છોકરાઓ જેટલા દાખલા જોઈએ તેટલું ઇઝી લાગશે, પણ અત્યારે લાગશે. એટલે જ વિડીયો તમારા માટે બનાવે છે, બીજા માટે કંઈ ભલું કરવાનું આપણું કામ નહીં મળે. બરાબર? હા ને? એટલે તમને કામ લાગે એના માટે. જ્યારે બોર્ડની પરીક્ષા નજીક આવશે ને એટલે પાછું વાર્ષિક હિસાબ અત્યારે જેવા ભણતા છે તેવું તમને લાગવા જોઈએ વિડીયો જોઈને. હા ને? એટલે ત્યારે પાછા કન્ટિન્યુ ભણશે. આનું આખું પેલું જ એક બનાવી દેવા પ્લેલિસ્ટ. એટલે પ્લેલિસ્ટ મોકલાય, એમાં લાઇનમાં બધા તમને મળી જાય. હા ને? એક પછી એક પેપર રકમ ખોલવાની, દાખલો ગણવાનો, રકમ ખોલવાની, દાખલો જોઈ લેવાનો. એટલે આખું ચેપ્ટર જેમ અત્યારે ચાલતું છે તેમ ત્યારે બી ચાલી જશે. આમાં શું ડાયરેક્ટ ગણવા જશે તો નહીં આવડશે, એક દાખલો જોશે તો નહીં આવડશે. ઓછામાં ઓછા 10 દાખલા જોયેલા હોય ને એટલે એટલું હેલું લાગવા લાગે. અત્યારે એટલું ભારી નહીં લાગે. જેમ કે નોર્મલ એન્ટ્રી, મૂડી પર વ્યાજ, મૂડી ઉપાડ, ઘસારો, ગલખાદ, આ નોર્મલ આવડી જાય. પછી ડાયરેક્ટ એન્ટ્રી મારવાની આવડી જાય. એટલે 11 માંથી ઓછામાં ઓછા 7 થી 8 માર્ક આવી જાય. એટલું આવ્યું પાસ થવા માટે બેસ્ટ. બરાબર? ચાલો બંધ કરી દો વિડીયો, તો ભૂલી જ ગયેલો.